જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો। આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે આપણે બનાવવાનો છે કાચો ગુંદ આથેલો। જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ એન્ડ શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગુંદ લીધો છે, કાજુ, બદામ, ઝીણું ખમણેલું ટોપરું અને સુધારેલો ગોળ। ચાલો, ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે। જે મિક્સ કર્યું એ હું બતાવી ન શકી કેમ કે મારો પૂર્વાંશ જાગી ગયો હતો એટલા માટે। તો હાલો હવે હું તમને મિક્સ કરેલો ગુંદર પાક આ છે મારો આથેલો ગુંદ જે બનીને તૈયાર થઈ ગયો છે। ગુંદર પાક તો રેડી થઈ ગયો છે। હવે મસ્ત મજાનું જમી લીધું। જમી ગાંઠિયાનું શાક, ભાખરી, લીલી હળદર, દૂધ જમી લીધું। વિડીયો કાંઈ ઉતારતા ન હોય એટલે કાંઈ યાદ રહ્યું નહીં કે જમવાની ડીશ બતાવું એમ। હવે કાલના વ્લોગમાં જમવાની ડીશ લઈ લઈશું આપણે। રાતના વાગ્યા છે 11:15 ને આવી ઠંડીમાં નિત્યભાઈ બાઈક હકાલે છે। નિત્યભાઈ બાઈક હકાલીને આવી ગયા છે અને હવે લાગી છે એને ભૂખ। તે બેઠા છે જમવા। જમવા બેઠા? તમારે જમવું છે? ભૂખ લાગી છે? તો કહી દે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। પહેલા બોલ લાઈક કરો। આમાં સામું જોઈને બોલ લાઈક કરો કે લાઈક કરો। હવે હું જમી લો કે હાલો જમી લો। તમે હાલો જમવા। જમવા। બાય બાય। બાય બાય। આજના વ્લોગમાં આટલું જ હતું। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।